તો પહેલગામમાં આતંકી હુમલા થયા અને તેના પડઘા દેશભરમાં પડ્યા. દેશભરમાંથી માંગ ઉઠી છે કે આતંકીઓને વીણી વીણીને ઠાર કરવામાં આવે. બદલાની માંગ સાથે જેમણે ગુમાવ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપવાની ભાગરૂપે ઠેર ઠેર હવન થઈ રહ્યા છે. જમ્મુ અને દિલ્હીમાં હવન કરવામાં આવ્યા તો સાથે ગુજરાતના અનેક શહેરોમાં તથા દિલ્હીમાં બંધ પાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તો ન્યાયની માંગ સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કરવા લોકોએ રસ્તા પર ઉતરીને રેલીઓ પણ કાઢી. તમામની એક જ માંગ છે, બદલો. 28 લોકોના મોતનો બદલો. તો ક્યાંક હવન કરવામાં આવ્યો તો ક્યાંક બંધ પાડીને વિરોધ દર્શાવવામાં આવ્યો. તો આ તરફ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારે દેશ ન્યાય માંગી રહ્યો છે. 28 પરિવારોએ જે સ્વજનો ગુમાવ્યા છે તેમને સાંત્વના આપવાની સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ તો આપવામાં આવી, પરંતુ સાથે સાથે આતંકીઓને શોધીને વીણીને મારવામાં આવે અને આ મુદ્દો જે છે ખતમ કરી દેવામાં આવે. પાકિસ્તાન સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે ક્યાંક બંધ પાડવામાં આવ્યું તો ક્યાંક રેલી કાઢવામાં આવી. તો આ તરફ હવન કરીને અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી.